સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના જંબુસર શહેરમાં ભારે વરસાદ બાદ નુરાની સોસાયટીમાં પાણી ભરાવાથી રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વર્ષોથી પાણીની નિકાલની સમસ્યા યથાવત રહી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પગલું લેવામાં આવતું નથી। સોસાયટીમાં પાણી ઘૂંટણ સુધી ભરાઈ જતા લોકોના જીવનમાં પરેશાનીઓ વધી છે। વિરોધ પક્ષના નેતા સાકિર મલકે આ અંગે સરકારની વિપરીત કામગીરી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। પાણી ભરાવાના કારણે સોસાયટીઓમાં કેટલાક ફોર વ્હીલરો પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। નગરપાલિકા આજ રોજ આપણે ઊભા છે સ્વિમિંગ પુલમાં, જે જંબુસર નગરપાલિકાના પ્રતાપે બનેલું છે। કે જંબુસર નગરપાલિકા આંતરિક શહેરી અને ગરીબી ત્યાં અમે વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કાંસોની સફાઈ થઈ નથી। જંબુસરનો મુખ્ય માર્ગ હોય, એલએચસી મસ્જિદ પાસેનો હોય કે ડેપો વિસ્તાર હોય કે ટંકારી ભાગો હોય, ત્યાં ને ત્યાં રસ્તા પર ખાડા અને ખાડામાં પાણી। એટલે જંબુસર નગરપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે। બહેરા અને મોંઘા ગાને મૂળ જગ્યામાંથી કાઢવાની જરૂર છે। આ બાજુ